હિકાવરું એમાં આથું નસ ચોટી જાય જોઈ આગળ આ નવીન માછલું છે. વેલકમ ન્યૂ એપિસોડ. અત્યારે અમારે ડીઝલ નાખવાનું છે. આ તો અમારે દિનેશભાઈ ડીઝલ નાખતા હતા. એક બેરલ અમે ડીઝલ નાખી દીધું છે. તો ચાલો હવે આપણે ડીઝલ અને અમારા ટાંકા એ અમે તમને બતાવીએ એ રીતના અમારા ટાંકા છે. એ રીતના અમે બેરલ કેટલા બેરલ લઈ જઈએ છીએ દરિયામાં, કેટલું અમે ડીઝલ લઈ જઈએ છીએ. અમે 4000 ડીઝલ લઈ જઈએ છીએ. તો મિત્રો, તો આ છે અમારો ટાંકો. આમાં અમારે ડીઝલ નાખે છે દિનેશભાઈ. જો અહીંયા મેં તમને કીધું હતું કે દિનેશભાઈ બેરલ ડીઝલ નાખે છે. દિનેશભાઈ એક બેરલ નાખી દીધું ને? એક બેરલ નાખી દીધું છે. અમારે બાપા અહીંયા નળી પડખે બેઠા છે કે ડીઝલની નળી મૂકી દે એની. કેમ બાપા, ડીઝલ કેટલું નાખ્યું? ડીઝલ આપણે અત્યારે 800 નાખશું. 4 બેરલ નાખવામાં આવશે. 4 બેરલ નાખવામાં આવશે. અત્યારે આપણે એમાં ટાંકાની અંદર 2 ટાંકા છે, એમાં 1000 ટાંકા છે. એમાં અત્યારે આપણે 600 રહ્યું છે. એમાં આપણે અત્યારે 800 બેરલ 800 ડીઝલ નાખવાનું છે. એટલે 4 બેરલ ટોટલ નાખવાના છે. અમે કુલ ટોટલ 4000 ડીઝલ દરિયામાં લઈ જઈએ છીએ. આ બાજુ છે અમારે 4 બેરલ 800 ડીઝલ છે. આગળ અમારે 400 છે. ઓલી બાજુ 800 છે. ને અમારે ટાંકા છે 1000ના ટાંકા છે. તો આ અમારા પાણીના ટાંકા છે. આ બાજુ અમારે પાણીના ટાંકા છે. એક આગળ પાણીનો ટાંકો છે. અમે ટોટલ 3 પાણીના ટાંકા લઈ જઈએ છીએ. આ બાજુ અમારે હજી ત્યાં ડીઝલ નાખવાનું છે. આ બાજુ 4 બેરલ તમને દેખાતા છે ને આગળ 2 બેરલ. એટલે આ બાજુ અમારે ટોટલ 6 બેરલ થયા. મિત્રો, તો આ અમારે લાઈન ચાલુ છે. આ અમારા શેઠની બોટ છે. કાયદેસર કમ્પ્લેટ અમારી લાઈન થાય છે. તો મિત્રો, તો આ ઓલી પાછળ બોટ જાય છે એ બીજા વાયરુમાં ભરાણા છે. એટલે એ બોટ ઉપાડે છે. એની આ 2 બોટું ભેગ્યું થઈ ગયું છે. એટલે એ બોઝા ઉપાડે છે. ને આ કાયદેસર અમારે એને હજી તા મિત્રો, તો આ 2 બોટ ભરાઈ ગઈ છે. 2 લાલ કલરના ફાઈબર છે એ ભરાઈ ગયા છે. આ અમારે લાઈન ચાલુ છે. આમાં હું એકબીજા વાયરુ ભરાતા હોય. મિત્રો, તો અમારે અત્યારે શાક પાકી રહ્યું છે. અમારે ગેસ ઉપર શાક પાકે. આ અમારે સુનીભાઈ શાક પકવે છે. સુનીભાઈ એ શાક પાકી જાય એટલે અમારે નાસ્તો કરવાનો બાકી છે. મિત્રો, તો અત્યારે અમે હોલ ઉપાડી લીધો છે. અહીંયા માલ વીસીએ છે. કઈ રીતનો માલ વીસીએ છે એ તમને બતાવું. મિત્રો, તો આમાં છે ખાગી, કડેસલા, એવું બધી અલગ અલગ પ્રકારની આઈટમ છે. ને અમારે ધુમા 5-6 બેસન આવ્યા છે. કંઈક જૂ છે અત્યારે એવું બધી આવ્યું છે. તો અમારે માણસો અહીંયા બધી વિશે છે. આ અમારે ચેતનભાઈ હાથમાં મોજા પહેરી ને માલ વિશે છે એટલે કંઈ લાગે બાગે નહીં. તો દિનેશભાઈ અમારે કસલા ઘા કરે છે. એવું બધી અહીંયા તો અમારે જલડેંડો હોય છે. એવું ઘણી પ્રકારની આઈટમ હોય છે. તો અમારે ભાભાવે પણ હાથમાં મોજાને બધું કમ્પ્લેટ હોય છે. લક્ષ્મણભાઈ સારું ને? મિત્રો, તો આ છે હિકાવરું. એમાં આથું નસ ચોટી જાય જોઈ આગળ હાથમાં ચોટી જાય. હાથને ધીરે ધીરે પકડી લે, હાથમાં ચોટી જાય છે. મિત્રો, તો આ કડેસલાની ઝૂ છે.
આ બધી અમારે ખાડો બાડો એવું આવે છે. આ બધું કડેસલા છે, ધુમા છે, પછી આમાં ફ્રાય છે, આમાં કિટલી છે, તેલ જ છે. આપણે ગોમતી કહેવામાં આવે છે. ગોમતી ગઈ છે. આ છે બગા. આ કડેસલા આલા જાય છે. આ બધી કડેસલા ને એવું બધી છે વેરાયટી. આમાં ધુમા છે, પરસૂન છે, એવું બધી અલગ અલગ બધું પ્રકારનું હોય છે. એમાં શું આવે, આ અમારે ટાઈગર છે પાઉસ. આને અમારે સાંજે ખાવાનો છે, આને પકાવવાના છે સાંજે. સ્પેશિયલ નાસ્તો નહીં, ખાવાના છે. અમારે એવા 6-7 નંગ એક હોલમાં નીહરી જાય, એટલે અમારે ખાવાનું હમું થઈ જાય. મિત્રો, તો આ અમારે કાળું માછલું છે. આ નવીન માછલું છે. બીજી પ્રકારનું હોય છે, એ મોટું હલાવે છે. આમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ વેરાયટીના માછલા આવે છે. તો અમારે માછલા વિસાઈ ગયા છે. આ બધી અમારે માલ વિસાઈ ગયો છે. તો આપણે હવે કોલ્ડરૂમમાં કઈ રીતના 15 દી માલ હાસવે એ રીતના તમને બતાવીશું. કેમ કે અમારે હવે માલ વિસાઈ ગયો છે. હવે આગળ અમારે બેસન ઉગાડવાના છે, તો એ બેસન અમે આગળ ઉગાડીએ. તો મિત્રો, તો આ અમારે અહીંયા બધી માછલા અમારે બેસનમાં ભરવાના હોય. તો અમારે આ બાજુ બેસન છે, એમાં ભરે છે ધીરુભાઈ. આ ભાઈનું નામ જ ધીરુભાઈ છે. તો એમાં બધું અલગ અલગ વેરાયટીના માછલા અમારે બેસન. આ ખાડો હજી ત્યાં ભરવાનો બાકી છે. ચેતનભાઈ જો બગી ઘા કરે. ચેતનભાઈ સારું, સારામાં સારું કહે છે આપણે કે આપણે કોઈ દિવસ કંઈ વાંધો હોય નહીં. આ બધું વેરાયટી. હાલો તો હવે આપણે આગળ જઈએ. મિત્રો, તો અત્યારે અમે આગળ આવી ગયા છે. અમારે બેસન માલ વિસાઈ ગયો છે. હવે બેસન અંબવાની તૈયારી છે. બેસન અંબાવીએ પછી એ રીતનું માલ હાથથી તમને બતાવું. મિત્રો, તો આ છે ધુમા, આ છે બગા, આ કાળો માલ, ધુમા, એવું બધી અલગ અલગ પ્રકારની અલગ અલગ આઈટમ હોય છે. આ છે અમારે કોલ્ડરૂમનું ઢાંકણું. તો આપણે આવી ગયા છે કોલ્ડરૂમમાં. એ રીતનો માલ હશે એ બધું તમને બતાવી દીધું છે. કઈ રીતના હશે, કઈ રીતના 15 દી હશે. તો 15 દી આપણે હેઠે થોડી બરફ નાખી દઈ. બેતક જેટલી બરફ હોય પછી એની માથે આપણે કે ધુમા કે માછલા હોય એ નાખે ને પછી પાછી બરફની સાટ મારવાની આવે. મિત્રો, તો આ અમે કોલ્ડરૂમમાં આવી જશે. આ રીતના અમારે માલ હસવાનો હોય. આ રીતના તો અમે ધુમા આમ ભર્યા છે 2 ખાના. હજી ત્યાં થોડાક દિવસ થયા છે, 2 ખાના ભરી લીધા છે. 8 દિવસ થયા છે, 2 ખાના ભરી લીધા છે. આમ અમારે પોળું બધી કરવાનું આવે. પછી આમાં બરફ નાખવાની આવે. પછી આ છે અમારે ખાડો, આ બાજુ અમારે છે બગી, આ બાજુ છે અમારે કડેસલા ને એવું બધી વેરાયટી અલગ અલગ. મિત્રો, તો આમાં અમારે હોંઢિયા ભરેલા છે, જેમ્બો ભરેલો છે હોંઢિયા. એટલે આમાં અમારે આ ખાનામાં ખાગા ડોન એવું બધી છે. આમાં બગા છે,
આ ધુમાનું ખાનું ભરેલું છે. આ ધુમાનું ખાનું ભરેલું છે. તો અમે વેબસાઇટ તો ખરી ને કે બરફનું દેખાડે. આ અમારે ધુમા છે તો એમાં ખતોડવું પડે પણ ખતોડાય નહીં આપણે. પછી આ હતો કે અમારે બરફ તો અમારે હામટી લઈ જાય. એટલી બરફ 15 દી ખાસવી રાખે એટલે એઠે બરફની હિસાબે માછલા બગડે નહીં. તો આ રીતને ખાડામાં બરફ નાખે એટલે 15 દી માલ આપણે બગડે નહીં. એ રીતનો જો આ રીતની બરફ થઈ જાય એટલે કે આપણે બરફ માછલા બગડે નહીં એને કારણે તો આપણે કચલામાં નાખે છે એવા બધી અલગ અલગ માછલા બધી આ રીતના કરવામાં આવશે.